સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં આગ ઓકતી ગરમી શરૂ। રાજ્યના 5 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન। ભુજ અને રાજકોટ સૌથી ગરમ શહેર। ગુજરાતમાં માર્ચ મહિનામાં આગ ઓકતી ગરમી જોવા મળી રહી છે। રાજ્યના 5 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, તેમજ 41 ડિગ્રીથી વધુ તાપમાન સાથે ભુજ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા છે। ગરમીનો પારો સતત વધતા બપોરને સમયે કામ સિવાય બહાર ન નીકળવા અનુરોધ કરાયો છે। રાજ્યના ડીસા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। 3 મહિનામાં સ્વાઇન ફ્લૂ નોંધાયા 630 કેસ, 15ના મોત। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે। 3 મહિનામાં સ્વાઇન ફ્લૂના 630 કેસ નોંધાયા છે, જેમાં 15 લોકોના મોત થયા છે। દરમિયાન H1N1ના 4 કેસો નોંધાયા છે। રાજ્યમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ છે। રાજ્યમાં સૌથી વધુ 322 કેસ અમદાવાદમાં સામે આવ્યા છે। આરોગ્ય વિભાગે રાજ્યમાં સારવાર માટે સૂચનાઓ જારી કરી છે। बीजेपी तुझसे वेर नहीं रूपाला तेरी खैर नहीं। રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા રાજવીઓને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું, જે અંગે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાજકોટના બહુમાળી ચોક ખાતે કરણી સેના દ્વારા બીજેપી તુझसे વેર નહીં રૂપાલા તેરી ખૈર નહીં સહિતના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અને ટિકિટ કેન્સલ કરવાની માંગ કરાઈ હતી। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે આશ્રમ રોડની ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલ પર દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। શહેરમાં ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી શરૂ કરી છે। દરોડામાં 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે। ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ માટે મોઢવાડિયાએ ભાજપના નેતૃત્વનો આભાર માન્યો હતો અને પોરબંદર લોકસભા તેમજ વિધાનસભા સીટ પર ભાજપનો પ્રચંડ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે કહ્યું કે પોરબંદરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે। હવે સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકશો। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર હવે યાત્રિકો પાર્કિંગમાંથી સીધા જ રેલવે પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે। રેલવે વિભાગે રોડ અને પ્લેટફોર્મને જોડતો બ્રિજ બનાવ્યો છે, જે યાત્રિકોની સરળતામાં વધારો કરશે। વિકલ જઈ શકે તેવા એક પ્રકારના વોકવેનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ વ્યવસ્થાથી બિનજરૂરી ભીડમાંથી છુટકારો મળશે, તેમજ રિક્ષા, કાર અને પેસેન્જરના કારણે થતા ટ્રાફિકમાંથી પણ છુટકારો મળશે। સિંહોના મોત મુદ્દે ઝીરો અકસ્માત પોલિસીનો કડક અમલ કરવા ગુજરાત હાઈકોર્ટની તાકીદ। ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખલ જાહેરહિતની રીટ અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને અનિરુદ્ધા માઈની ખંડપીઠે રેલવે સત્તાવાળાઓ અને રાજ્ય સરકારના સત્તાધીશોને બહુ માર્મિક ટકોર કરી સિંહોના મોત મુદ્દે ઝીરો અકસ્માત પોલિસીનો અમલ કરવા કડક તાકીદ કરી હતી। હાઈકોર્ટે રેલવે ઓથોરિટીની ઝાટકણી કાઢી સાફ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે માનવીની અસંવેદનશીલતાથી ઘણા સિંહોના અકાળે મૃત્યુ થયા છે। ચૂલના મેળામાં લોકોનું ઘોડાપૂર। આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર ગણાય છે, ત્યારે હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગોરિયાના હાટ અને મેળાઓની શરૂઆત થઈ જાય છે। ત્યારે છોટાઉદેપુર S1 હાઈસ્કૂલની પાછળ હોળી પ્રગટે એના બીજા દિવસે ચૂલનો મેળો અંદાજે 104 વર્ષથી ભરાય છે, જેમાં ધગધગતા અંગારા ઉપર આદિવાસીઓએ ચાલી બાધા પૂર્ણ કરી હતી। મેળાની મજા માણવા હજારો લોકો પહોંચ્યા હતા। સ્વામી સ્મરણાનંદનું દુઃખદ નિધન। રામકૃષ્ણ મઠ અને મિશનના આચાર્ય સ્વામી સ્મરણાનંદ મહારાજનું 5 વર્ષની વયે નિધન થયું છે। તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ તસવીર શેર કરીને ટ્વિટર પર લખ્યું, રામકૃષ્ણ મઠ અને મિશનના આદરણીય પ્રમુખ સ્વામી સ્મરણાનંદ મહારાજે તેમનું જીવન આધ્યાત્મિકતા અને સેવા માટે સમર્પિત કર્યું। તેમણે અસંખ્ય દિલ અને દિમાગ પર ઉમદા સાપ છોડી છે। તેમની કરુણા અને બુદ્ધિમત્તા નવી પેઢીઓને પ્રેરણા આપશે।
ઈડીએ જપ્ત કરેલ મિલકત ગરીબોને આપીશું. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમએ ટીએમસીમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ઈડીની કાર્યવાહીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઈડીએ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી લૂંટેલા પૈસા ભ્રષ્ટાચારીઓના કબજામાંથી જપ્ત કર્યા છે. તેમણે ખાતરી આપી કે તેઓ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે જેથી ગરીબોને તેમના પૈસા મળે. સોનમ વાંગચુકે 21 દિવસ પછી ભૂખ હડતાલ સમાપ્ત કરી. લદ્દાખના પર્યાવરણ પ્રેમી અને કાર્યકર્તા સોનમ વાંગચુકે મંગળવારે તેની 21 દિવસની ભૂખ હડતાલ સમાપ્ત કરી. 21 દિવસ સુધી તેઓએ વગર પાણી પીધે હડતાલ કરી હતી. હડતાલ સમાપ્ત કરીને વાંગચુકે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની લડત ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે તેઓ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને બંધારણની 6ઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગણી કરી રહ્યા હતા. ભારતીય ક્રૂ મેમ્બરના કારણે મોટી જાનહાનિ ટળી. અમેરિકાના મેરીલેન્ડમાં જહાજ અથડાયા બાદ બાલ્ટીમોરનો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં કોસ્ટ ગાર્ડ ઓફિસર એડમિરલ શેનન ગિલરેથે જણાવ્યું કે ગુમ થયેલા 6 લોકોને મૃત જાહેર કરાયા છે, તેમજ જહાજ પર હાજર 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા જે તમામ સુરક્ષિત છે. મેરીલેન્ડના ગવર્નરે કહ્યું કે જહાજના ક્રૂએ સમયસર ખતરાની જાણ કરી જેના કારણે મોટી જાનહાનિ ટળી. નીતિન પટેલે જાહેર મંચ પરથી ટોણો માર્યો. નીતિન પટેલ ફરી એક વખત જાહેર મંચ પરથી શિખામણ આપનારા નેતાઓને ટોણો માર્યો છે. તેમણે મંચ પરથી સલાહ આપતા નેતાઓને કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે લોકો આવીને મને સલાહ આપી જતા. તેમણે સલાહ આપનારને આડે હાથ લેતા કહ્યું કે જેના ઘરમાં બૈરું પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે. આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરવું જોઈએ. શું જમ્મુ કાશ્મીરમાંથી હટાવાશે એફએસપીએ કાયદો? કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એફએસપીએ એક્ટને હટાવવા વિચાર કરી રહી છે. ઉપરાંત ખીણમાંથી સૈનિકોને પણ હટાવવાનો પ્લાન છે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે 7 વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. પ્લાન મુજબ જમ્મુ અને કાશ્મીરમાંથી સૈન્ય દળોને પાછા ખેંચીને ત્યાંની પોલીસને જ તે વિસ્તારના ખાસ ઇન્ચાર્જ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે આ કાયદો હટાવતા સેનાના હાથમાં પૂરતો પાવર આવશે. વડોદરા ભાજપમાં જૂથવાદ વધુ વકર્યો. વડોદરામાં આંતરિક જૂથોમાં ઉકળતા ચરુની સ્થિતિ છે. રંજનબેન બાદ હવે બદલાયેલા ઉમેદવાર હેમાંગ જોશીનો પણ કેટલાક જૂથોમાં વિરોધ શરૂ થયો છે. આઈ સપોર્ટ કેતનભાઈ નામના વોટ્સએપ ગ્રુપમાં કેતન ઇનામદારના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. આ ભાઈએ સાવલી જોયું છે ખરું. અહીં ફક્ત કેતનભાઈ જ ચાલે. 5 લાખની લીડ માત્ર વાતો સાબિત થશે કોંગ્રેસ જીતશે. સાંસદ બન્યા બાદ હેમાંગભાઈ મતદારોને ઓળખશે પણ નહીં એ ચેટ વાયરલ થયું છે. ભીખાજી ઠાકોરના રાજકીય નાટકનો અંત. રાજ્યમાં હાલમાં સાબરકાંઠા બેઠકને લઈને રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ભીખાજી ઠાકોર કે જેમને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને હવે આયાતી નેતાના પત્ની શોભનાબેન બારૈયાને ભાજપે ટિકિટ આપતા ફરી એકવાર સાબરકાંઠામાં ભડકો જોવા મળ્યો છે. જે બાદ સમર્થકો સાથે ભીખાજી વિરોધ કર્યો, પરંતુ પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક બાદ તેમણે અંતે પક્ષ માટે કામ કરીશ શબ્દો સાથે વિરોધનો અંત લાવ્યા હતા. કેજરીવાલની તબિયત બગડી. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. 3-4 દિવસથી તે ઈડી કસ્ટડીમાં છે, જ્યાં આપે કેજરીવાલની તબિયત બગડી હોવાનો દાવો કર્યો છે. અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ ઘટીને 47 થઈ ગયું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ સુગર લેવલ ઘટવું એ ખૂબ જ ખતરનાક છે. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડશે. અરવિંદ કેજરીવાલ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્યાં ગઈ કેજરીવાલની નૈતિકતા? ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત કરીને સત્તામાં આવેલી આપ આજે ભ્રષ્ટાચારની જાળમાં સપડાઈ ગઈ છે. ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલ જેલમાં બંધ છે, પરંતુ ખુરશીની લાલચ દૂર થઈ રહી નથી. કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપવું પડશે. કોંગ્રેસ આ ભ્રષ્ટાચારીઓ સાથે કેમ ઊભી છે? આ એક મોટો પ્રશ્ન છે. જેલમાંથી સરકાર નહીં ચલાવી શકે કેજરીવાલ. શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે તે જેલમાંથી સરકાર ચલાવશે. આ અંગે એક કાર્યક્રમ દરમિયાન એલજી સક્સેનાએ કહ્યું, હું દિલ્હીના લોકોને આશ્વાસન આપું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો એલજી કોઈ બિલ્ડિંગને જેલ જાહેર કરે તો કેજરીવાલ ત્યાંથી સરકાર ચલાવી શકે છે.
સચિને કર્યું રોહિત શર્માનું સન્માન. મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર ખેલાડી રોહિત શર્મા IPLની 200મી મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બનશે. 200મી મેચ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રોહિતને 200 નંબર વાળી ખાસ ટી-શર્ટ ગિફ્ટ કરી તેનું સન્માન કર્યું હતું. સચિને રોહિતનું સન્માન કર્યું તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.